નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે જેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જેમાં આજે આપણે વિભાગ એના પ્રશ્ન નંબર 1માં ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે વિભાગ 1ના વિકલ્પનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકો છો. આજે શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1ની ખાલી જગ્યા, જેમાં પ્રકરણ નંબર 1માં પ્રશ્ન નંબર 1 કે એક એટીએમ બરાબર ખાલી જગ્યા ટોર. એક એટીએમ એટલે કેટલા ટોર થાય? 1, 360, 10 - 5 ઘાત. તમારે તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં 1, 2 અથવા તો 3માં આપવાનો. જેમ એમસીક્યુમાં આપણે કોમેન્ટ બોક્સમાં ABCD લખતા તેમ ખાલી જગ્યામાં અમુક શબ્દો એવા હોય છે, તમને જો કોમેન્ટ બોક્સમાં ટાઈપિંગ કરવામાં પ્રોબ્લેમ થાય તો 1, 2, 3 સ્વરૂપે આપણે આનું સોલ્યુશન લેવાનું છે. 1, 2 અથવા 3 જે આન્સર આવતો હોય તમારે જણાવવાનો છે. જેમાં એક એટીએમ એટલે કેટલા ટોર થાય છે? 2, એટલે ઓપ્શન નંબર 2, 360 ટોર. ત્યાર પછી પદાર્થમાં રહેલા દરેક ઘટક કણોની ગોઠવણી. પદાર્થમાં જે ઘટક કણો રહેલા છે એની ગોઠવણી ખાલી જગ્યામાં ઓછી નિયમિત. કેવી કીધી છે? ઓછી નિયમિત હોય છે, જ્યારે ખાલી જગ્યામાં સૌથી વધુ અનિયમિત. ઓછી નિયમિત અને સૌથી વધુ અનિયમિત એવી ગોઠવણી કયા પદાર્થમાં હોય? વાયુ અને વાયુ પદાર્થ, ઘન અને વાયુ પદાર્થ કે વાયુ અને ઘન પદાર્થ. તો ફરીથી 1, 2 અને 3 સ્વરૂપે આન્સર આપવાનો છે. તો કયો આવશે આપણો? ઓપ્શન નંબર 1, એટલે વાયુ અને વાયુ પદાર્થ. બંનેનો મતલબ એક જ થાય. ઓછી નિયમિત એ પણ વાયુમાં હોય છે અને સૌથી વધુ અનિયમિત એવી પણ ગોઠવણી શેમાં હોય છે? વાયુ પદાર્થમાં હોય છે. ત્યારબાદ તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યામાં બને છે. તાપમાન વધે તો પ્રસરણનો દર વધારે થાય છે. કયા પદાર્થમાં? ધીમું, ઝડપી કે સરળ? તો શું થાય છે? ઝડપી બને છે પ્રસરણનો દર. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા જે બળ છે એ બળને શું કહી શકાય? દબાણ, કાર્ય કે વેગ? ઝડપથી 1, 2 અને 3 સ્વરૂપે જ આન્સર આપવાનો છે. એકમ ક્ષેત્રફળ દીઠ બળ લાગે છે, બળને શું કહી શકાય? કહેવામાં આવે છે દબાણ, એટલે ઓપ્શન નંબર 1. ત્યાર પછી બરફ પાણી ઉપર તરે છે. બરફ ક્યાં તરે છે? પાણીની ઉપર. કારણ કે બરફની ઘનતા પાણી કરતા, બરફની શું કીધું છે? ઘનતા વધારે હોય, ઓછી હોય કે ખૂબ જ વધુ હોય? બરફની ઘનતા કેવી હોય જેનાથી પાણી ઉપર તરી શકે? 1, 2 કે 3? ઝડપથી આન્સર આપજો. તો શું આવે છે? બરફની ઘનતા પાણી કરતા કેવી હોય છે? ઓછી હોય છે, જેના કારણે પાણી ઉપર તરે. જે કોઈ પદાર્થની સપાટી ઉપર તરતો હોય તો જે પદાર્થ તરે છે એમની ઘનતા કેવી હોય છે? હંમેશા ઓછી હોય છે. ત્યાર પછી પ્રકરણ નંબર 2માં પ્રશ્ન નંબર 1, ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો ખાલી જગ્યામાં જાળવી રાખે છે. શેમાં જાળવી રાખે? દ્રાવણમાં, મિશ્રણમાં કે સંયોજનમાં? આમાં પણ ફરી પાછું 1, 2 અને 3 સ્વરૂપે તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પોતાના મૂળભૂત ગુણધર્મો શેમાં જાળવી રાખે છે? દ્રાવણમાં, મિશ્રણમાં કે સંયોજનમાં? તો આપણે મિશ્રણમાં એક વ્યાખ્યા આપેલી છે એના લક્ષણો કરીને કે મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકો પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરે છે? જાળવી રાખે. ખાલી જગ્યાના કણો ટિંડલ અસર દર્શાવે છે. સાચા દ્રાવણ, કલીલ દ્રાવણ કે સંતૃપ્ત દ્રાવણ? તો કયો આન્સર આવે? ઓપ્શન નંબર 2, એટલે કલીલ દ્રાવણ. ત્યાર પછી કાચા ફળોમાંથી ફ્રૂટ સલાડ બનાવવું એ ખાલી જગ્યા પ્રકારનો ફેરફાર છે. એટલે આપણે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ એ રાસાયણિક ફેરફાર છે, ભૌતિક ફેરફાર છે કે વિશિષ્ટ ફેરફાર? 1, 2 કે 3? કાચા ફળોમાંથી ફ્રૂટ સલાડ બને કેવા પ્રકારનો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર. ત્યાર પછી હવાને ઠંડી પાડતા, જો હવાને ઠંડી પાડો છો તો સૌ પ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. હવાને ઠંડી પાડો તો જે જુદા જુદા વાયુઓ રહેલા છે, ઓક્સિજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, એમાંથી સૌથી પહેલા વાયુનું પ્રવાહીમાં કયા વાયુનું રૂપાંતર થાય? તો આપણો આન્સર આવી શકે છે ઓપ્શન નંબર 1, એટલે ઓક્સિજન. ત્યાર પછી ઇમલ્શનમાં પરિક્ષેપ માધ્યમ પ્રવાહી. ઇમલ્શન જે છે એમાં પરિક્ષેપિત માધ્યમ કયું છે? પ્રવાહી. જ્યારે પરિક્ષેપિત કલા કયા સ્વરૂપમાં હોય છે? આપણને પૂછેલું, એક આપી દીધું, માધ્યમ આપ્યું તો કલા શોધવાની. વાયુ, પ્રવાહી કે ઘન? કયું આવી શકે છે ઇમલ્શનમાં? ઝડપથી 1, 2 કે 3? તો કયો આવે છે? ઓપ્શન નંબર 2, એટલે કઈ સ્વરૂપમાં હોય છે? પ્રવાહી સ્વરૂપમાં હોય છે. આગળ પ્રકરણ નંબર 5, જેમનો પ્રશ્ન નંબર 1, કોળું અને પપૈયું વગેરે ખાલી જગ્યા રંજક દ્રવ્ય ધરાવે છે. આવું તો 5મા ચેપ્ટરમાં તો ક્યાંય ન થયું કે આવા જુદા જુદા નામ આપી દીધા હોય છે. કયું રંજક દ્રવ્ય ધરાવે? કેરોટીન, ઝેન્થોફિલ કે આયોડીન?
કયું ધરાવે? તો શું કરશું? આવો આન્સર જ નથી આપેલો. તો એમાં આપેલું છે એક આપણને કે જે રંજક દ્રવ્ય છે એમની અંદર બે પ્રકારના હતા, એક નારંગી રંગનું ને એક પીળા રંગનું. તો જે ઝેન્થોફિલ છે એ કયું દ્રવ્ય ધરાવે? નારંગી રંગનું દ્રવ્ય ધરાવે છે. એટલે કોળું અને પપૈયું નારંગી જેવા રંગનું હોય છે, એટલે આન્સર આપણો કયો આવશે? ઝેન્થોફિલ. ત્યાર પછી ખાલી જગ્યા એટીપી સ્વરૂપે. એટીપી નું પૂરું નામ થાય છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એટીપી સ્વરૂપે ઉર્જા કોણ મુક્ત કરે? કોષ કેન્દ્ર, તારા કેન્દ્ર કે કણાભ સૂત્ર? તો શું આન્સર આવે છે? ઓપ્શન નંબર 3 એટલે કણાભ સૂત્ર, જે આપણા કોષમાં અથવા તો આપણા શરીરમાં શેના તરીકે ઓળખાય છે? ઉર્જાઘર તરીકે. રંગસૂત્રોમાં રહેલા ખાલી જગ્યાના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. એટલે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થાય. જે નવી સંતતિ છે, નાનું બાળક છે, પોતાના માતા પિતા જેવું દેખાય, વારસાગત લક્ષણોની માહિતી કોણ ધરાવે? ડીએનએ, આરએનએ કે પ્રોટીન? કોણ ધરાવે છે? તો એમાં ડીએનએ જ આવેલું હોય છે કોષ કેન્દ્રમાં, તો આવશે ડીએનએ. ત્યાર પછી કેટલાક વિષકારક દ્રવ્યો અને ઔષધની હાનિકારક અસર સામે કોષને શું આપે છે? રક્ષણ આપતી અંગિકા ખાલી જગ્યા છે. અંતઃકોષરસ જાળ, લાઇસોઝોમ કે રિબોઝોમ્સ? કઈ અંગિકા છે જે આપણને આ બિનવિષકારક દ્રવ્યો અને ઔષધોની હાનિકારક અસરથી રક્ષણ આપે છે? તો અંગિકા એક જ છે. કઈ આવે છે? અંતઃકોષરસ જાળ, જે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોમાં જોવા મળે છે. ત્યાર પછી છે ક્લેમિડોમોનાસ, એક ખાલી જગ્યા સજીવ છે. એકકોષીય, અકોષીય કે બહુકોષીય? અકોષીય હોય તો એકકોષીય હોય તો 2 અને બહુકોષીય હોય તો 3. તો ક્લેમિડોમોનાસ કયા પ્રકારનો સજીવ છે? એકકોષીય, ઓપ્શન નંબર બી. ત્યાર પછી પ્રકરણ નંબર 7 આગળ વધતા પહેલા જો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સ્વરૂપમાં જોઈ રહ્યા છીએ. આનું પીડીએફ સ્વરૂપમાં જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી આ સંપૂર્ણ સોલ્યુશન અસાઇનમેન્ટનું તમને પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો 7046222254 પર. હવે જોઈએ આપણે પ્રકરણ નંબર 7નો પ્રશ્ન નંબર 1. 72 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે, એટલે અહીંયા આપણને શું આપી દીધું છે? અચળ ઝડપ. ગતિ કરતી કારની ઝડપ અહીંયા આપેલું છે કિલોમીટર પ્રતિ અવરમાં, અને આપણે શેમાં ફેરવવાનું છે? મીટર પ્રતિ સેકન્ડમાં. તો કિલોમીટર પ્રતિ અવરમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 1000 વડે ગુણવાનું અને 3600 વડે ભાગવાનું. એટલે આપણો આન્સર શું આવી શકે? ઝડપથી આપો. 220 કે 120? તો આન્સર આવે છે 20. ત્યાર પછી એક ઇલેક્ટ્રિક ટ્રેન 120 કિલોમીટર પ્રતિ અવરના અચળ વેગથી ગતિ કરે છે, તો તેણે 1 મિનિટમાં કેટલું અંતર કાપેલું હશે? કેટલા કિલોમીટર અંતર કાપેલું છે આપણે શોધવાનું છે. 0.0333 કે 2000 કે 2? કેટલું અંતર કાપેલું હોય છે? એમની ઝડપ આપેલી છે 120 કિલોમીટર પ્રતિ અવર. કેટલા મિનિટ સુધી ગતિ કરે છે? 1 મિનિટ સુધી ગતિ કરે છે. તો તેમણે કાપેલું શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. તો આપણો આન્સર આવે છે કેટલો? 2 કિલોમીટર જેટલું એ અંતર કાપે છે. કારણ કે મિનિટ છે, મિનિટને પહેલા શેમાં ફેરવવાનું? અવરમાં. કલાકમાં ફેરવો અને ત્યાર પછી આપણને અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. સુરેખપથ પર 20 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપે ગતિ કરતી બસમાં 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે, તો 2 સેકન્ડ બાદ તેમની ઝડપ કેટલી થશે? પહેલા કેટલા ગતિ કરે છે? કેટલા ઝડપથી? 20 થી. એમાં કેટલાનો પ્રવેગ ઉત્પન્ન થાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડનો. તો 2 સેકન્ડ બાદ આપણે એમની ઝડપ શોધવાની છે. તો આપણો આન્સર 8, 12 કે 28 કયો આવી શકશે? આમાં તમારે 1, 2, 3 કોમેન્ટમાં ન જણાવો. આમાં તો નંબર આપેલા છે, ઝડપથી આન્સર નંબરમાં લખો. 8, 12 કે 28 આપણે એમની ઝડપ શોધવાની છે. તો કેટલી ઝડપ આવે છે એમની? 28 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગ વિરુદ્ધ સમયના આલેખમાં મળતી સુરેખાનો ઢાળ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ છીએ, એમાં જે સુરેખા મળે છે એમનો ઢાળ છે, એ ઢાળ શેનું મૂલ્ય આપે છે? સ્થાનાંતર, પ્રવેગ કે અંતર? ફરી પાછું 1, 2, 3 કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો શેનું મૂલ્ય આપે છે? અહીંયા આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. કોનો આલેખ? વેગ વિરુદ્ધ સમય. ત્યાર પછી નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ. શું મેળવવાનું છે? રેખીય ઝડપ મેળવવાની છે. રેખીય ઝડપ મેળવવા માટેનું સૂત્ર V = πr/t.
v બરાબર 2πr ના છેદમાં t કે v બરાબર t ના છેદમાં 2πr? તો આપણને ખબર જ છે વર્તુળનો પરિઘ કેટલો થાય 2πr અને તે માટે લાગતો સમય t, એટલે કયો આન્સર આવશે આપણો? ઓપ્શન નંબર બી, v બરાબર 2πr ના છેદમાં t. ત્યાર પછી પ્રકરણ નંબર 12 એનો પહેલો સવાલ, મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી, માછલીના બે નામ આપ્યા, કઈ માછલી? મૃગલ અને કોમન કાર્પ, જે તળાવના કયા વિસ્તારમાંથી આહાર એટલે ખોરાક મેળવે છે? સપાટીયમાંથી, મધ્યમાંથી કે તળિયાના વિસ્તારમાંથી? આ માછલીઓ ક્યાંથી ખોરાક મેળવે છે? ઝડપથી આન્સર આપો. ક્યાંથી આવે છે? તળિયાના વિસ્તારમાં. ત્યાર પછી રવિ પાક, કયો પાક કીધો છે? રવિ પાક એટલે કઈ ઋતુનો પાક? શિયાળાની ઋતુનો, ઉનાળાની ઋતુનો કે ચોમાસાની ઋતુનો? કયો પાક? રવિ પાક એટલે કઈ ઋતુનો પાક થાય? તો સરસ, શું થાય છે? શિયાળાની ઋતુનો પાક. વિદ્યાર્થી મિત્રો, જો આ સવાલ છે પરીક્ષામાં વારે વારે પૂછાય છે, ખૂબ આઈએમપી સવાલ છે, અને યાદ રાખવા માટે રવિ પાક અને શિયાળાની ઋતુનો પાક, આમાં ખૂબ ભૂલ થાય છે. ખરીફ પાક આવે છે જે ચોમાસાની ઋતુમાં થાય છે, તો યાદ શું રાખવાનો? શિયાળાનો સી અને ર એટલે શીરો યાદ રાખવાનો. જે આપણે કથામાં જઈએ અને પાછળથી પ્રસાદમાં જે શીરો મળે ને, શીરો યાદ રાખવાનો. એટલે શિયાળાની ઋતુમાં કયો પાક થાય? રવિ પાક. એટલે આ સવાલમાં ભૂલ પડે નહીં. ત્યાર પછી પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન, 3 તત્વો આપ્યા છે. પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી લઘુ પોષક તત્વ જે વનસ્પતિને ઓછી માત્રામાં જરૂર પડતું તત્વ કયું છે? પોટેશિયમ, મેગ્નેશિયમ ને બોરોન, 3 માંથી કયું તત્વ લઘુ પોષક તત્વ છે? તો ઓપ્શન નંબર 3. કયું તત્વ? બોરોન. ત્યાર પછી કઠોળ આપણને ખાલી જગ્યા પૂરા પાડે, એટલે કઠોળમાંથી શું મળે? પ્રોટીન, કાર્બોદિત કે ચરબી? કઠોળમાંથી શું પ્રાપ્ત થાય છે આપણને? પ્રોટીન. ત્યાર પછી પીનસ મોનોડોન, કઈ નામ આપ્યું છે? પીનસ મોનોડોન એ ખાલી જગ્યા છે, શું છે? મુલેટ છે, પલ્સપોટ છે કે સમુદ્રી ઝીંગા? પીનસ મોનોડોનને શું તરીકે ઓળખવામાં આવે છે? તો એ સમુદ્રી ઝીંગા. સમુદ્રમાં જે ઝીંગા જોવા મળે છે, ઝીંગાનો એક પ્રકાર છે. કયું? પીનસ મોનોડોન. જો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે આવી અવનવી અપડેટ મેળવવી હોય, અમારા ઓશિયન કોચિંગ ક્લાસીસમાં જે અવનવી અપડેટ આવે છે મેળવવા માટે આજે જ તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઓ, જેમાં તમને તમારા ધોરણની તમામ અવનવી માહિતી, અવનવા વિડીયો તમને પ્રાપ્ત થઈ શકે છે. અથવા વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો 7046222254 પર. આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો. અને જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજના લેક્ચરમાં આપણે વિભાગ એ ની ખાલી જગ્યાનું સોલ્યુશન જોયું છે. હવે આગળના લેક્ચરમાં વિભાગ એના અન્ય પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તો અમારી સાથે જોડાયેલા રહો. ઓશિયન કોચિંગ ક્લાસીસ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.